નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા સમાચાર મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સમાચારની સૌપ્રથમ હેડલાઇન જોઈએ। શિક્ષકો માટે સારા સમાચાર। આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થશે। વોટ્સએપ આજથી બંધ થશે। નવું સિમ કાર્ડ ખરીદવા અંગે આજથી મોટા નિયમો લાગુ થયા। પેન્શન ધારકો અને ખેડૂતોને સહાય મળશે। 2025માં મોટા ફેરફારો થશે। ગરીબ લોકોને પીએમ મોદી દ્વારા ભેટ આપવામાં આવશે। આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વિગતે ચર્ચા કરીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો। નવા વર્ષે તેલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે। કંપનીઓએ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 14.50 રૂપિયાનો ઘટાડો કર્યો છે। જો કે આ ઘટાડો માત્ર 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં જ કરવામાં આવ્યો છે। ઘરેલું ગેસ સિલિન્ડર એટલે કે 14 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈપણ જાતનો ફેરફાર કરવામાં નથી આવ્યો। કોમર્શિયલ ગેસ સિલિન્ડર મોંઘા અને સસ્તા થવાને કારણે ઘણી વસ્તુઓના ભાવ વધે છે અને ઘટે છે। ત્યારે મિત્રો, એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં 14.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો શિક્ષકો માટે સારા સમાચાર આવ્યા। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ટેટ મુખ્ય શિક્ષકોને લઈને સારા સમાચાર આપવાની જાહેરાત કરી છે, જેમાં મુખ્ય શિક્ષકો માટે બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે। આજે એટલે કે 1 જાન્યુઆરીથી 7મી જાન્યુઆરી સુધી બદલી કેમ્પ માટે ઓનલાઈન અરજી કરી શકાશે, જેનો કેમ્પ ઓફલાઈન યોજાશે। ખાસ વાત એ છે કે આ કેમ્પ અંતર્ગત 27મી જાન્યુઆરી સુધી શાળા પસંદગીનો હુકમ પણ થઈ જશે। રાજ્યની શાળાના તમામ મુખ્ય શિક્ષકો માટે કામના સમાચાર ગણવામાં આવશે, કારણ કે જે શિક્ષકો અને જે આચાર્ય બદલી કરવા માંગતા હોય તે હાલમાં 1 તારીખથી લઈને 7 જાન્યુઆરી સુધીમાં ઓનલાઈન અરજી કરી શકશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વોટ્સએપ ધારકો માટે ઝટકો। વોટ્સએપ આજથી બંધ થશે। 1 જાન્યુઆરી 2025થી નવા વર્ષના પ્રથમ દિવસથી વોટ્સએપ યુઝર્સને ઝટકો મળ્યો છે, જેમાં સેમસંગ, સોની અને મોટોરોલા જેવી બ્રાન્ડના જૂના એન્ડ્રોઈડ ફોન અને ટેબ્લેટમાં વોટ્સએપ સપોર્ટ કરશે નહીં। મેટાના ઇન્ટરનેટ મેસેજિંગ પ્લેટફોર્મ સપોર્ટને એન્ડ્રોઈડ ફેન્સ માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે। એન્ડ્રોઈડ ફોન એન્ડ્રોઈડ 4.0 કિટકેટ અથવા તો જૂના વર્ઝન ઓપરેટિંગ સિસ્ટમ હશે તો વોટ્સએપ ચાલશે નહીં। તમારો ફોન સમયસર અપડેટ કરો, નહીં તો તમારા ફોનમાં પણ વોટ્સએપ બંધ થઈ જશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો નવું સિમ કાર્ડ ખરીદવા અંગે મોટો નિર્ણય। દેશભરમાં સાયબર ફ્રોડનો સામનો કરી રહેલા મોબાઈલ યુઝર્સને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે એક મોટું પગલું ભર્યું છે। ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સે નવા સિમ કાર્ડ નિયમો હેઠળ કડક પગલાં લાગુ કરવાનું શરૂ કર્યું છે। જેઓ અન્ય વ્યક્તિના નામે સિમ કાર્ડ લે છે અથવા તો છેતરપિંડીનો SMS મોકલે છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। તેઓને બ્લેક લિસ્ટ કરાશે અને 3 વર્ષ માટે નવા કનેક્શન પર પ્રતિબંધ મૂકવામાં આવશે। આમ મિત્રો, વાત કરીએ તો નવું સિમ કાર્ડ ખરીદવું હવે વધારે કડક નિયમો બનાવવામાં આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ખેડૂતો અને પેન્શન ધારકોને 2025માં મોટા લાભ મળશે। ફીચર ફોનથી યુપીઆઈની લિમિટ 10,000 રૂપિયાથી વધારીને અત્યાર સુધી કરવામાં આવી છે। અત્યાર સુધી આ લિમિટ 5,000 રૂપિયા હતી, હવે તે વધારીને 10,000 રૂપિયા આજથી કરવામાં આવી છે। એટલે કે મિત્રો, તમે ઓનલાઈન રીતે 10,000 રૂપિયા ટ્રાન્સફર કરી શકશો। પેન્શન ધારકો દેશની કોઈપણ બેંકમાંથી પેન્શનના પૈસા ઉપાડી શકશે। તેના માટે વધારાના વેરિફિકેશનની જરૂર નહીં પડે। ખેડૂતોને કોઈપણ ગેરંટી વિના જ 2 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે। એટલે કે ખેડૂતોને કોઈપણ પ્રકારની ગેરંટી વગર 2 લાખ રૂપિયાની સીધી લોન સરકાર તરફથી આપવામાં આવશે, જેના માટે ખેડૂતોને સહાય મળી રહેશે। ટેલિકોમ કંપનીઓ જેમને ડેટા નથી જોતા તેમના માટે વોઇસ મેસેજ પ્લસ SMS પેકના રિચાર્જનો ઓપ્શન આપશે। એટલે કે મિત્રો, જે વ્યક્તિને ઇન્ટરનેટ નથી જોતું તેમને ખાલી કોલિંગ માટે અને SMS માટે પણ પેકના રિચાર્જનો ઓપ્શન આપવામાં આવશે। આ મિત્રો, વાત કરીએ તો 2025માં આ તમામ નવા ફેરફારો લાગુ થશે।
ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો 2025માં થશે મોટા ફેરફાર. હવે મિત્રો 2025માં નવા ફેરફારો લાગુ થશે. આજથી 1 જાન્યુઆરીથી નવું વર્ષ શરૂ થઈ ગયું છે, તેની આપ સૌને શુભકામના. હવે ધોરણ 5 અને ધોરણ 8ના બાળકોને આગળના ધોરણમાં પ્રમોટ નહીં કરવામાં આવે. ટ્યુશન ક્લાસ 16 વર્ષથી નાના બાળકોને એડમિશન નહીં આપી શકે. ભ્રામક જાહેરાતો પર દંડ કરવામાં આવશે. એટલે કે મિત્રો, જો તમારું બાળક 16 વર્ષથી નાની ઉંમરનું છે તો તે ટ્યુશનમાં નહીં જઈ શકે. ભારતમાં જ અભ્યાસ કરીને વિદેશી યુનિવર્સિટીની ડિગ્રી મેળવી શકાશે. નવો પ્રોગ્રામ શરૂ થઈ શકે છે. આ ઉપરાંત CISF અને BSFમાં પૂર્વ અગ્નિવીરોને 10% અનામત આપવામાં આવશે. ફિઝિકલ એક્ઝામ અને એજ લિમિટમાં પણ છૂટછાટ મળશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગરીબ લોકોને PM મોદી આપશે મોટી ભેટ. નવા વર્ષ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નવા મકાનો ભેટ આપશે. 3 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી અશોક વિહારમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને ફ્લેટની ચાવી આપશે. કેન્દ્ર સરકાર જ્યાં ઝૂંપડપટ્ટી ત્યાં ઘર યોજના હેઠળ આ ફ્લેટ આપવા જઈ રહી છે. સ્વાભિમાન ફ્લેટના નામે 1645 નવા મકાનો બનાવવામાં આવ્યા છે. 3 જાન્યુઆરીએ PM મોદી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને આ ઘરોની ચાવી આપશે. આમ મિત્રો, વાત કરીએ તો PM મોદી નવા વર્ષે ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને નવા ઘરની ચાવી આપશે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે. તેમજ દરરોજને સવાર બપોર સાંજના સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં દર્શાવેલું બેલ આઇકન પણ પ્રેસ જરૂર કરી લેજો.